નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી રાહત આવી છે તેના વિશે। તો ગુજરાત સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે જાહેર કર્યા છે મોટા સમાચાર। તો જલ્દીથી જાણી લેજો, નહીંતર પસ્તાશો, કારણ કે માહિતી તમારા માટે જાણવા જેવી અને ધ્યાન રાખવા જેવી છે। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે કોઈ પણ જાતની ચિંતા તમને ન રહે। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે તમારા માટે રોજે રોજ જે મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ, તો તમારી પણ એક નાની એવી ફરજ છે કે વિડીયોને એક લાઇક કરવી અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેવી। તો જોઈએ આજનો આ વિડીયો। 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે। તો આ પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.86થી 3.25% સુધીનો રહેશે। તો આના પરિણામે કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો ચાલો આજના સમાચારમાં કર્મચારીઓને કેટલો પગાર વધારો મળશે તે અંગે જાણીએ મિત્રો। તો દેશભરના કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે એક મોટું અપડેટ આવી રહ્યું છે। તો સરકાર હવે પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારો જાહેર કરવા જઈ રહી છે। તો આ પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.86થી 3.25% સુધીનો રહેશે। તો આ ફિટમેન્ટ ફેક્ટર હેઠળ મૂળ પગાર ₹18,000થી વધીને ₹54,000થી વધુનો થશે। તો ચાલો સંપૂર્ણ ગણતરી સમજીએ તે પહેલાં 8મા પગાર પંચ અંગે બીજી એક મોટી અપડેટ આવી છે તેની વાત કરીએ। તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે। તો અનેક કર્મચારી સંગઠનો માંગ પણ કરી રહ્યા છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.86થી મહત્તમ અને 3.25 નક્કી કરે। તો જો સરકાર મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધીને ₹54,000થી પણ વધુ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવશે। તો જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMની રાષ્ટ્રીય પરિષદ 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં 8મા પગાર પંચ પર તેમની ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક બોલાવેલી છે। તો આ બેઠકનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે માંગણીઓનું એકીકૃત મેમોરેન્ડમ વિકસાવવાનો પણ છે। તો આના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો છે તે નક્કી કરી શકાશે। તો ત્યારબાદ જોઈએ તો આ 2.86 ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી છે। તો જો પગાર પંચ 2.86ના ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય લે છે તો તેનો અર્થ નોંધપાત્ર પગાર વધારો થશે। તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે નવા પગાર વધારાની ગણતરી કરવા માટેનું સૂત્ર એકદમ સરળ બને છે। તો તે ફક્ત આ છે: સરકારી કર્મચારીઓના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરો। તો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો પગાર। એક ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજીએ તો મૂળ પગાર ₹17,990 હોય અને પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર તરીકે 2.86% નક્કી કરે તો નવો પગાર આ પ્રમાણે થશે। તો 2.86 ગુણ્યા ₹17,990 બરાબર ₹51,451। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 છે તે મળી રહ્યો છે। તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારની ગણતરી સમજીએ તો જો ફિટમેન્ટ ફેક્ટર 3% હોય તો આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર ₹54,000થી વધુ થઈ શકે છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર અપડેટ 3.25% હોય તો લઘુત્તમ પગાર ₹58,500ની નજીક જઈ શકે છે। તો પેન્શનરો માટે પણ ઉચ્ચ ફિટમેન્ટ પરિબળનો અર્થ વધુ સારી સુધારેલી પેન્શન યોજના હશે મિત્રો। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું હતું।
તો 7મા પગાર પંચ હેઠળ અધિકારીઓએ ફિટમેન્ટ ફેક્ટર તરીકે 2.57% નક્કી કર્યો હતો. તેથી આમાં કોઈપણ વધારો સીધા કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરશે. તો હાલ માટે ધ્યાનમાં 8મા પગાર પંચ સંબંધિત TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પર કેન્દ્ર સરકારના નિર્ણયની જાહેરાત પર છે. તો કેટલાક અહેવાલો અનુસાર TRP માર્ચના અંત સુધીમાં અને નવા CPC એપ્રિલના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.